નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં લોહાણા બિઝનેસ સમિટ દ્વારા વાસણા ભાયલી રોડ સ્થિત વેવ્સ ક્લબ ખાતે સમૃદ્ધિ સમિટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમિટમાં 30થી વધુ બિઝનેસ સ્ટોલ્સ અને એક્ઝિબિશન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યાં શહેરના નાગરિકોએ પણ મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં 2500થી વધુ ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેને ભાગ લઈ નેટવર્કિંગ અને ઇનોવેશન પર વિશેષ ભાર મૂક્યો હતો. ઉત્તરાર્ધમાં આયોજિત આ ખાસ સેમિનારમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર જય વસાવડાએ પોતાના પ્રેરણાદાયક વક્તવ્યથી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલેલા આ ભવ્ય આયોજન દ્વારા વેપાર જગતને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. વડોદરા ટીમ મારું હું કો-ફાઉન્ડર છું. અને 81 વિદેશભાઈ આસિફ વચનથી અમને વધાવ્યા છે, તો અમે અમારી પૂરી જે વખતે આજે જો એરિયાના પ્રોગ્રામમાં જાઓ કે જ્યાં શાળાનો શતાબ્દી મહોત્સવ એટલે ભારત કામ આપણે કેવી રીતે લોકો સાથે કામ લીધેલું, એમણે ન્યાય કેવી રીતે કરેલો, એમણે પબ્લિકનું જે હિત કહેવાય કેવી રીતે જોડેલું, એમનું એડમિનિસ્ટ્રેશન કેવી રીતે ગોઠવેલું. હું તો બોર્ડરમાં મોટો થયો છું, મેં તો જોયું છે જનરલ સાથે, એ પણ જોયું છે કે હું ન હોય તો શું થાય, એ પણ જોયું છે કે સારા રાજા હોય તો શું થાય, એ પણ જોયું છે કે સારા લીડર ન હોય તો શું થાય. અત્યારે ઉપસ્થિત જેવી રીતના લોહાણા સેવા મંડળ મેરેવા સમાજના અગ્રણીઓ આપણી સામે તમે જે વિચાર તમે કર્યો એ ખરેખર તમે એને આગળ લઈ આવ્યા. હવે કેટલા કરોડો રૂપિયા એક્સ્ટ્રા થાય, આખું ઇન્ટિગ્રેટેડ બધી આવ્યું બરોબર. કારણ કે તમે બિફોર ટાઈમ પ્રોડક્શન ચાલુ કરો કે તમારા કેટલા ઓવરહેડ છે ઓછા છે. એટલે આજે વાત છે જે એ જે બિઝનેસની જે સેન્સ એ હું ઘણી વખત કહેતો કે તમારી પાસે એવું કંઈક હોવું જોઈએ કે જે તમે 1 મિનિટમાં સામા માણસને ઇન્ટરેસ્ટ જતા કરી દો. તમે કીધું સક્સેસ એવું નહીં કે માત્ર કરવા ખાતર બધાએ પોતાની પીચ પ્રોપર તૈયાર કરી દીધી. જોયું 30 સેકન્ડની બહાર ભાગ્યે જ કોઈ ગયું છે તો એકાદ સેકન્ડ માટે ગયું છે, એનાથી વધારે પણ નહીં. અને એને આપણે પોતાનું જે જીવનનું બધું લખ્યું, સામા માણસને જે અનુભવ હોય જરૂરી હોય, કોઈને જે ફિલ્ડમાં હોય તેમ તરત જ મન થાય કે આપણે એપ્રોચ કરવો પડશે, અને પૂછવું પડશે. 5-10 જગ્યાએ તો બને જ કે આપણા એલબીએસના નંબર નથી, પણ આપણા ભાઈને પૂછવું તો પડશે કે આ ભાઈ શું કરે છે, આ બેનને પૂછવું પડશે કે શું કરે છે. સો ધીસ ઇઝ અ સક્સેસ. હું તો તમને તમારા ઓખણા કરું છું, તમારી સફળતા કે ભાઈ એવું નથી કે તમે કરી નાખ્યું એટલે ચાલે, પણ ખરેખર સરસ. આપ સૌ લોહાણાઓ આ સમિટના માધ્યમથી અનેક એવા નવા કોન્ટેક્ટોને પ્રાપ્ત કરીને નેટવર્કિંગના માધ્યમથી પોતપોતાના બિઝનેસને આપ ગ્રો કરી શકો. કારણ કે લોહાણા સશક્ત થશે, અર્થાત એક વ્યક્તિ લોહાણા સમાજનો સશક્ત થશે તો આખું સમાજ એ સશક્ત થાય. એકબીજાને બિઝનેસ આપે, એકબીજાને સહયોગ આપે, એકબીજાને મદદ કરે, એમ કરતાં ગ્રો ટુગેધરની ભાવનાથી આ સમિટનું જે સુંદર આયોજન અમદાવાદ અને સુરતની સફળતા પછી પ્રથમવાર વડોદરામાં જ્યારે થઈ રહ્યું છે, ત્યારે હિમાંશુભાઈ સહિતની હું આખી ટીમને આ પ્રસંગે મારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપ સૌ આવા જ આયોજનો હવે 3 સિટીમાં થયું છે, અમદાવાદ, બરોડા, સુરત, હવે રાજકોટના અંદર ભવિષ્યમાં આ સમિટનું આયોજન થાય એ જ મારી શુભેચ્છાઓ સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. શુભમ. સેમિનાર બહુ સારો રહ્યો. એકચ્યુઅલી ખાલી સેમિનાર નહીં હતો, અમે લોકો 3 એવી સારી ઇવેન્ટ કરી કે જેમાં એક્સપો હતો, જે તમે આપ જોઈ રહ્યા છો, આપે શૂટ બી કરેલું હશે.
એની સાથે અમે લોકો રાઉન્ડ ટેબલ કોન્ક્લેવ કરી કે જેમાં ટોટલ 5 સિટી આણંદ, વડોદરા, રાજકોટ, અમદાવાદ અને સુરત ટોટલ 5 સિટીમાંથી લગભગ 150+ મેમ્બર્સે પાર્ટિસિપેટ કર્યું હતું કે જેમાં બધા લગભગ મોર દેન 50% એકબીજાને મળેલા હશે, એમના બિઝનેસ રેફરલ જનરેટ થયા હશે અને લગભગ અહીંયા આગળ 8.5 થી 9 લાખ રૂપિયાનો તો ઓન ધી સ્પોટ બિઝનેસ થયો અને કંઈક 3 થી 4 કરોડના તો વેલ્યુએશનની ડીલ ચાલી રહી છે. જી અહીં તમે નાની ટાંચડીથી માંડીને કદાચ એવું કહો ને કે સોલારની રૂપટોપ સુધીની બધી વસ્તુઓ અવેલેબલ છે. અલગ અલગ કેટેગરીઝના લોકો છે કે ફાઇનાન્સથી માંડીને તમને જો લોન જોઈતી હોય તો લોન બી અહીંયા મળી જશે, મકાન જોઈતું હોય તો મકાન માટે બી રિયલ્ટર્સ અને ઇવન ઇન કેસ બિલ્ડર બી છે આપણી સાથે. એટલે ઘણી બધી વિવિધ કેટેગરીના બિઝનેસમેનો છે અને તમે જાણો છો લોહાણા એટલે ધંધો લોહીમાં જ હોય અને લોહીમાં જ ધંધા ઉપર અમે જન્મેલા છીએ. જી જય વસાવડા સાંજે આવવાના છે ત્યારે અને મજાની વસ્તુ શું છે ખબર છે કે લોહાણા સમાજ એવી રીતે ઓળખાય કે એકબીજાના પગ ખેંચે, પ્રમાણમાં એ રિયાલિટી અમે ચેન્જ કરી છે, એકબીજાના હાથ પકડીને આગળ વધીએ છીએ. તમે જાણીને નવાઈ થશે કે જય વસાવડાના સેમિનારમાં 650નું સિટિંગ છે અને અમારી પાસે 650નું ફૂલ રજીસ્ટ્રેશન આવેલું છે અને મોર દેન 150 જેટલા ફોન કોલ આવેલા છે કે અમને પાર્ટિસિપેટ કરવું છે, પણ અનફોર્ચ્યુનેટલી સિટિંગ કેપેસિટી 650 જ છે. આ કાર્યક્રમ બહુ જ ખાસ હતો. એનું કારણ શું કામ કે વડોદરામાં પહેલી વાર ઇવેન્ટ થવા જઈ રહી છે. આના પહેલા સુરત 2 વાર આ ઇવેન્ટ થઈ ચૂકી છે સેમિનાર, એના પહેલા અમદાવાદ બી 1 વાર થઈ ચૂકી છે. વડોદરામાં જે રીતે કીધું વેરી ફર્સ્ટ ટાઈમ છે. પણ મજાની વસ્તુ છે કે આખા દિવસ દરમિયાન લગભગ 1500 થી 1600 લોકો અહીંયા વોકિંગ્સ થયા છે અને સારા એવા બિઝનેસમેન થ્રુઆઉટ ધી ઓલ કાસ્ટ, એવું નહીં કે ખાલી લોહાણા, બધી કાસ્ટના બિઝનેસમેન બી અહીંયા વિઝિટ લીધેલું છે. વડોદરા ખરેખર જોવા જઈએ તો અમે સુરતથી આ જ્યારે LBS શરૂ કરેલું એના પછી વડોદરા માટે એક લેન્ડમાર્ક સિટી થયું, રેકોર્ડ બ્રેકિંગ સિટી થયું. કારણ શું કામ કે અમે ગયા વર્ષે એપ્રિલમાં વડોદરા ચેપ્ટર લોન્ચ કરેલું અને આજે 1 વર્ષ પૂરું થતાં 103 મેમ્બર છે, 40 લોકો જેના પાઇપલાઇનમાં છે અને મોસ્ટલી અમે આજે ચેપ્ટર 2નું બી અનાઉન્સ કરી દઈશું. જી સોરી, કેતન ઠક્કર, હું LBS વડોદરામાં રિજનલ હેડ તરીકે જવાબદારી નિભાવું છું. આજનો સેમિનાર કહેવાય ને કે બિઝનેસ એન્ટરપ્રેન્યોરના નામે રહ્યો ને સૌથી મહત્વનું કે ઓન ધ સ્પોટ બિઝનેસ જનરેટ છે. એ આ બિઝનેસની સૌથી મોટી સફળતા છે. ઓન ધ સ્પોટ નેટવર્કિંગ થયું, ઓન ધ સ્પોટ બિઝનેસમાં કોલોબરેશન થયું અને લોકોને ઓન ધ સ્પોટ રેફરલ દ્વારા બિઝનેસ મળ્યો. ઇટ ઇઝ હ્યુઝ એચિવમેન્ટ ટુડેસ સેમિનાર. રાજકોટ, અમદાવાદ, સુરત, આણંદ, ભરૂચ, અંકલેશ્વર આ બધા સિટીએમાંથી ટોટલ લોહાણા એન્ટરપ્રેનર્સ જે પણ છે એ બધા આજની સમિટમાં હાજર છે. પ્રતિસાદ તમે એકવાર ખાલી પાછળ જોશો એટલે તમને આઈડિયા આવી જશે. ફૂલ ભરચક હોલ ભર્યો છે. બધા સ્ટોલ પર તમને વ્યક્તિઓ દેખાશે ને હજી જો ઇન્કમિંગ ચાલુ જ છે. એટલે આ એક છે કે અહીંયા કારણ કે તમે જે સમય આપો છો ને તમારા બિઝનેસનો સમય છે, અહીંયા નેટવર્કિંગનો સમય છે. એટલે કહેવાય ને કે અહીંયા પોતાના પ્રોગ્રેસ અને ગ્રોથનો સમય છે અને થેન્ક્સ ટુ વડોદરા LT ડુઈંગ સુપર જોબ. ધેટ્સ રીઝન આ તમે આ વાતાવરણ જોઈ રહ્યા છો. ઓબ્વિયસલી 2 વાર સુરતમાં થઈ ગયું, 1 વાર અમદાવાદમાં, આજે તમે વડોદરામાં જોવો છો. વિથિન એ ફ્યુ મંથ તમને રાજકોટમાં જોવા મળે તો એ ના નહીં. મારું નામ હિમાંશુ ઠક્કર.